જય ગણપતિ બાપા, જય મહાદેવ. મિત્રો, આજે વિજયાદશમ છે કાલે, એટલે હું રાવણનું ને રામનું બારેમાં કહેવા માગું છું. રામે 8 દિવસ અનુષ્ઠાન કર્યું અને પછી વિજયાદશમને 10મે દિવસે રામ રાવણનો વધ કરે છે મિત્રો. અને રાવણ એટલો જ્ઞાની હતો ને, એક વખત પર્વત હિલાવા માંડ્યો શંકર ભગવાનનો, ત્યારે શંકર ભગવાને એક જમણા પગના અંગૂઠાથી પર્વતને દબાવી દીધો હતો મિત્રો. અને મહાદેવે બી કીધું હતું કે તને મારવા કોઈ દેવતા આવશે. અને આપણે કોણ એવા હતા કે એ રાવણને મારી શકીને આપણે દહન કરી છીએ? તો ભલે પ્રથા છે એટલે આપણે કરીએ વિજયાદશમના રાવણ દહન, પણ આપણા અંદરનો ક્રોધ, અંદરનો અભિમાન એ કોઈ દિવસ મરતો નથી. જો એવો એ મરી જાય ને તો આપણે રામ જેવા આપણે દર્શન દેવા આવી શકે. તો રામ એને દર્શન દેવા આવ્યા અને રામે વધ કર્યો. મિત્રો, રાવણ એટલો જ્ઞાની હતો ને, જ્યારે ધારે ને ત્યારે એ મહાદેવને શિવ તાંડવ બોલી અને મહાદેવને પ્રસન્ન કરતો હતો. એ રાવણ હતો. અને જ્યારે રાવણને માર્યો ને મિત્રો, ત્યારે એ રામ ભગવાને બી ગંગા સ્નાન કર્યું હતું અને એને કીધું હતું મહાદેવને કે મહાદેવ, મારે એક બ્રાહ્મણ હત્યાનું મારે ગંગા સ્નાન કરવું અને એનું પાપનું નિવારણ કરવું. એ રામ ભગવાને બી વિચાર તો કરો, એટલો જ્ઞાની હતો રાવણ. અને ત્યારે એ આપણા મનનો ક્રોધ, મનનો અભિમાન જ્યારે મરશે ને, ત્યારે આપણો એ મનનો રાવણ મરશે. મિત્રો, વિજયાદશમની ખૂબ ખૂબ શુભકામના છે. ખૂબ ખૂબ આભાર. અને જો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. ધન્યવાદ. અને રાવણ જેવું કોઈ જ્ઞાની નથી મિત્રો. અને એનામાં એટલી અભિમાન એના માટે જ હતો, એના જ્ઞાન હતું એના માટે. જય શ્રી રામ. બધાએ વિજયાદશમની શુભકામના અને સારું કામ કરવા દે અને રામ ભગવાન બધાની કૃપા કરે, રામ ભગવાન બધાને આશીર્વાદ આપે. જય મહાદેવ, જય ગણપતિ બાપાને, જય શ્રી રામ.